જય હાટકેશ. આજે વાત કરી રહી છું કે આપણે આપણી આસપાસ એક મર્યાદા, એક બાઉન્ડ્રી તો દોરેલી રાખવી જ જોઈએ. વાત કરીશ મરીના અબ્રામોવિચના એક પ્રયોગની. 1974માં એણે રિધમ ઝીરો કરીને એક પ્રયોગ કર્યો. એ પ્રયોગ 6 કલાક સુધી ચાલવાનો હતો અને એ પ્રયોગમાં એણે એક જગ્યાએ બેઠી હતી. એક વસ્તુની જેમ એણે બેસી રહેવાનું હતું 6 કલાક સુધી. એ આમ જ કંઈ જ કર્યા વગર ત્યાં બેસી રહી અને આજુબાજુ 72 વસ્તુ હતી, જેમાં ગુલાબ, પરફ્યુમ, ચપ્પુ, ગન, એવી 72 વસ્તુઓ રાખી હતી. એટલે જે લોકો એ 6 કલાક દરમિયાન ત્યાં આવે તો એ બધી વસ્તુઓનો ગમે તે રીતે મરીના સાથે કે મરીના ઉપર ઉપયોગ કરી શકે અને એની સામે મરીના કોઈ જ રિસ્પોન્સ નહીં આપે, કંઈ કરશે નહીં. એટલે શરૂઆતમાં તો આ પ્રયોગ 1-2 કલાક ખૂબ સરસ ચાલ્યો. અમુક લોકો એને ગુલાબ આપ્યું, અમુક લોકો એના ઉપર પરફ્યુમ છાંટી આપ્યું, કોઈક એની સાથે ફોટો પાડ્યો. એટલે 2 કલાક લગભગ બધું સ્મૂધલી ચાલ્યું. પછી અમુક અળવિતરા લોકો તો હોવાના જ. એટલે એ લોકોને થયું કે આનો પ્રયોગ છે, આપણે ગમે તે કરીશું, આને તો કંઈ કરવાની નથી, આપણને કોઈ રિસ્પોન્સ નહીં આપે. એટલે એ લોકોએ ન કરવાનું વસ્તુ બધી ચાલુ કરી. અમુક એના કપડાં ફાડી નાખ્યા અને ઘણું બધું એવું કરવા માંડ્યું. છતાં પણ મરીના કાંઈ જ એને રિસ્પોન્સ ના આપ્યો, એમને બેઠી જ રહી. પણ હદ ત્યારે થઈ કે એક માણસે ગન લઈ અને એના ગળા પર રાખી અને તરત જ આ પ્રયોગ અટકાવવામાં આવ્યો. એના ટીમના બધા માણસો આવ્યા અને એ માણસને પકડી લીધો. અને પછી જ્યારે મરીનાએ એની સાથે જે લોકોએ જે બધું રિએક્ટ કર્યું હતું, એની સાથે જે કર્યું હતું એના પ્રતિભાવો લેવા માટે એણે જ્યારે નજર કરાવી બધાની સામે, ત્યારે જે લોકો એની સાથે ખરાબ કર્યું હતું તો ભાગી ગયા. નજર મિલાવવાની એ લોકોમાં હિંમત જ નહોતી. એટલે આ પ્રયોગ 2 રીતે કહી શકાય કે તમારી બધાની સાથે સંવેદના એક, કે આપણે કોઈ પણ માણસ કંઈ કરતું નથી, દેટ ડઝન્ટ મીન કે તમે એની સાથે ગમે એવો વ્યવહાર કરો, કેમ કે જ્યારે પછી આવશે ત્યારે તમે એનો સામનો નહીં કરી શકો. અને બીજી વસ્તુ છે કે ડ્રો યોર બાઉન્ડ્રીઝ. તમારી આજુબાજુ એક બાઉન્ડ્રી તો, એક મર્યાદા તો આમ હોવી જ જોઈએ કે ભાઈ ગમે એવા માણસો, બધા જ માણસો એ બાઉન્ડ્રી ક્રોસ નહીં કરી શકે. અને એ જ રીતે તમે પણ બીજી કોઈ વ્યક્તિની એક બાઉન્ડ્રી હોય, એક મર્યાદા હોય, એ તમારે ક્રોસ ન કરવી જોઈએ. એટલે આપણી આસપાસ આપણું સેલ્ફ રિસ્પેક્ટ રાખવા માટે કે આપણું જે વ્યક્તિત્વ છે એને બરાબર એક એની ઓળખ માટે યુ શુડ ડ્રો બાઉન્ડ્રીઝ અરાઉન્ડ યુ. અને બધાએ જ આ કરવું જોઈએ કે બાઉન્ડ્રી તો તમારી હોવી જ જોઈએ કે ભાઈ આ એક લિમિટ છે, એને તમે ક્રોસ કરશો તો પછી હું એ સહન નહીં કરું. સો આપણે પણ બીજાને પણ રિસ્પેક્ટ કરવાના છે. બીજાની બાઉન્ડ્રી જે એમણે દોરેલી છે એ પણ આપણે ક્રોસ નથી કરવાની. કોઈ માણસ પાસે લાભ લેવો હોય અથવા તો એની પાસે કોઈ કામ કરાવવું હોય તો 2 વસ્તુ અગત્યની. એક, એના વખાણ કરવા, અને બીજું, એને ડર દેખાડવો. એક પંચતંત્રની વાર્તા છે, પણ આ વાર્તા સાંભળેલી હશે, પણ એને એક નાનકડો મોડર્ન ટચ આપવા પ્રયત્ન કર્યો છે. એક ગામ હતું. ગામમાં એક કાગડો રહે અને ગામને અડીને એક જંગલ હતું. જંગલમાં એક શિયાળ રહે. બરાબર ગામ અને જંગલની વચ્ચે એક સરસ મજાનું ઝાડ હતું. આ ઝાડ ઉપર કાગડો આવીને કાયમ બેઠો હોય અને જંગલમાંથી શિયાળ આવીને ઝાડ નીચે બેઠું હોય અને બંને અલગ અલગની વાતો કરે અને એને કારણે બંને મિત્રો બની ગયા. કાગડો શહેરની વાત કરે, શિયાળ એને જંગલની વાત કરે. એકવાર કોઈકના ઘર સરસ મજાનો પ્રસંગ હતો
અને સરસ મજાની રસોઈ બનાવી હતી. એમાંથી એક પૂરી કાગડો ઉપાડી અને ભાગ્યો. પણ હંમેશા કંઈક નવી વસ્તુ આવે ને એટલે પોતાના મિત્રને બતાવવાની હંમેશા લાલચ થાય. આપણે પણ ગાડી નવી લીધી હોય કે નવું સ્કૂટર હોય તો આપણે કોઈકને બતાવીએ. એમ કાગડો પણ પૂરી લઈને પેલા ઝાડ પાસે આવીને બેઠો અને શિયાળને બતાવી કે જો કેવી સરસ મજાની પૂરી આવી છે. શિયાળને થયું કે પૂરી તો સરસ છે, આપણા મોઢામાં જો આવી જાય તો કામ બની જાય કે. એટલે શિયાળે કાગડાના વખાણ કર્યા. કરે કાગડા ભાઈ કે હા 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 હા, સરસ મજાની પૂરી લઈને તમે આવ્યા છો અને તમે તો કેવું સરસ ગાઓ છો કે એકાદ ગીત લલકારો પછી પૂરી ખાઓ. કાગડો પંચતંત્રની જૂની વાર્તા વાંચીને બેઠેલો. એને ખબર હતી એટલે એને તરત મોઢામાંથી પૂરી કાઢી પોતાના પગ નીચે દબાવી અને માંડ્યો કા 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 કરવા. પણ શિયાળ APK ફાઇલ વાળો હતો. એને તરત કાગડાભાઈને કીધું, કાગડાભાઈ ભાગો જલ્દી, તમારી પાસે બિલાડી છે કે. કાગડો ઢૂપડીને બિલાડીની બીકથી ઉડ્યો. પૂરી પગમાંથી નીચે પડી ગઈ. શિયાળે ઝડપથી પૂરીને પોતાના મોઢામાં નાખી દીધી. શિયાળ શિયાળ હોતા હે ભૈયા. પણ આને કોઈ અત્યારના સાયબર ફ્રોડ સાથે સરખાવવાની જરૂર નથી. માત્ર આપના અભિપ્રાય જ આવકાર્ય છે. અસ્તુ, આભાર. જય હાટકેશ, જય અંબે. આજે આપણે આપણામાંની એક કહેવત છે કે રામ રાખે ને કોણ ચાખે. એ કહેવત ઉપર અને એક આપણે બધા જ જાણીએ છીએ કે માણસ કરતાં પ્રાણીની વફાદારી, અને એમાં પણ ડોગની, કૂતરાની વફાદારી બહુ જ વધારે હોય છે. એ માણસ કરતાં પણ બહુ જ વફાદાર હોય છે. એકવાર જો એ પાળીતું થઈ જાય તો એ ગમે તે ભોગે પણ એની રક્ષા કરે છે. આનો એક દાખલો હમણાં સાચો જ બનેલો છે. કદાચ આપનામાંથી ઘણા જાણતા હશો કે વેનેઝુએલામાં એક બહુ જ મોટો સખત ધરતીકંપ આવ્યો હતો. 7-8 રિક્ટર સ્કેલનો હશે. ખૂબ નુકસાની થઈ હતી, જાનહાનિ પણ બહુ થઈ હતી. કાંઈ જ સાજું નહોતું રહ્યું. એ બધું પતી ગયું અને પછી લોકો એનો કાટમાળ ખસેડવા માટે આવ્યા હતા. ધીરે ધીરે કાટમાળ બધો ખસેડતા ગયા હતા. એમાં એક કાટમાળ એક મોટા મકાનમાંથી કદાચ કોઈ જ નહોતું બચ્યું. એ કાટમાળ ખસેડતા 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 એક ખાડો આવ્યો. એ ખાડામાં જોયું તો એક કૂતરું બેઠું હતું. એક નાનકડું કૂતરું બેઠું હતું. પોતાના બે હાથની વચ્ચે એક નવજાત શિશુને લઈને. નવજાત શિશુને એણે પોતાના મોઢાથી, પોતાના બીજા 2 હાથથી એવી રીતે ઢાંકી દીધું હતું કે એને કાંઈ પણ નુકસાની ન થાય. એવી રીતે એ બેઠું હતું. જેવો કાટમાળ ખસેડાયો એટલે એણે લોકોની સામું જોવાનું શરૂ કર્યું. લોકો એને લેવા માંડ્યા પણ એ પોતે હાથ ઊંચા ન કર્યા. એણે ઈશારાથી સમજાવ્યું કે પહેલાં આ બાળકને લઈ લ્યો બહાર. બાળક એકદમ સરસ હતું, જીવતું હતું બાળક. એણે એને પોતાને એવી રીતે સાચ્યું હતું કે એની ઉપર કાંઈ જ ન આવે એમ. અને લોકોએ ખરેખર એવું કર્યું. પહેલાં એણે બાળકને લીધું. બાળક સાવ સાજું સારું હતું. એણે બાળકને ઉપર લીધું. એ પછી એ પોતે ઉપર આવ્યું અને પછી પાછું જ્યાં સુધી એ બાળકને કોઈ સલામત હાથમાં ન સોંપ્યું ત્યાં સુધી, અને પછી પણ એ એની સાથે ને સાથે રહ્યું. તો આ એક બહુ મોટો દાખલો છે કે કૂતરો કેટલું બધું વફાદાર પ્રાણી છે કે એણે પોતાના જે પણ કોઈ માલિક હશે એના બીજા કોઈને તો એ કાંઈ ન બચાવી શક્યો, પણ એના નવજાત શિશુને એણે કેવી રીતે બચાવી લીધું. એટલે આની ઉપરથી એક છે કે રામ રાખે ને કોણ ચાખે, કે એની ઈચ્છા જ હતી એ બાળકને જીવાડવાની, તો કોઈ પણ રીતે, કોઈ પણ સ્વરૂપે એને બચાવી લીધું. એટલે સૌથી મોટો વિશ્વાસ એની ઉપર જ રાખવો જોઈએ કે જો એ ઈચ્છશે તો આપણું કોઈ કાંઈ જ પણ ખરાબ નહીં થાય. એટલે એના ઉપર સંપૂર્ણ વિશ્વાસ કરીએ તો આપણું ક્યારેય ખરાબ નહીં થાય. મને લાગે છે કદાચ આપને આ વાત સારી લાગી હશે. ચોક્કસ અભિપ્રાય આપશો. જય હાટકેશ, જય અંબે. પિતા અને પુત્રના સંબંધો વિશિષ્ટ હોય છે. આમ તો એમ કહેવાય છે કે પિતાનો પ્રેમ છે ને શ્રીફળ જેવો હોય છે. બહારથી મજબૂત, કઠણ
પણ અંદરથી એના પ્રેમનું મસ્ત મીઠું પાણી પુત્ર માટે કાયમ માટે હોય જ છે. આવા જ પિતા પુત્રની વાત કરીએ. અલબત્ત પિતાની સંવેદના ક્યારેક એવું બને છે પુત્રના હૃદય સુધી પહોંચતા વાર લાગે છે અને સમય ઘણો વીતી જાય છે. જ્યારે સમય પૂરો થાય છે ત્યારે આપણી પાસે પસ્તાવા સિવાય બીજું કશું જ નથી હોતું. બસ આ બાબતને ઉજાગર કરતી એક વાત કહું છું. એક ધનવાન છે અને એને એક પુત્ર છે. ધનવાન પિતાનો પુત્ર ભણવામાં ખૂબ હોશિયાર છે. કહેવાય છે ને કે ધનવાનના પુત્રો ક્યારેક હોશિયાર નથી હોતા, બગડેલા હોય છે. પણ આ તો વિપરીત છે. છોકરો ખૂબ કાબિલ છે, ખૂબ હોશિયાર છે. પિતા એને કહે છે કે આ વખતે તારે યુનિવર્સિટીમાં જો પ્રથમ નંબર આવશે ને, હું તને ઓડી ગાડી અપાવીશ. પુત્ર તો ખૂબ મહેનતમાં લાગી જાય છે અને પોતે હોશિયાર હતો. પછી એની હોશિયારી રંગ લાવે છે, યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવે છે, ઝડપથી ઘેરે આવે છે. અને રસ્તામાં એ ગાડીની જે શોરૂમ હોય છે ત્યાં જોવે છે, હા, આ ઓડી ગાડીનો માલિક આ સાંજે હું જોઈશ. મારા પિતા મને ઇનામમાં આ ઓડી ગાડી આપવાના છે. ઘેરે પહોંચે છે, પિતાને વંદન કરે છે. પિતાશ્રી એને એક સોનેરી મઢેલું પુસ્તક આપે છે. છોકરો અવાચક બની જાય છે. એની સામે એને ઓડીની ગાડીની ચાવી જોતી હતી, એની સામે આ પુસ્તક આપ્યું. એને પ્રેમાળ પિતાની પાછળ એને કંજૂસ પિતા દેખાય છે. ખૂબ હતપ્રદ, ખૂબ નિરાશ અને ખૂબ ગુસ્સામાં તે પુત્ર પિતાનું ઘર કોઈને પણ કીધા વગર છોડી દે છે. પછી તો બીજા શહેરમાં જાય છે. પુત્ર ખૂબ હોશિયાર છે, ખૂબ કાબિલ છે. તે શહેરમાં જઈને ખૂબ મહેનત કરે છે, પોતાનો ધંધો વિકસાવે છે, ખૂબ ધનવાન બને છે. પણ પિતા તો એને યાદ આવ્યા જ કરે છે. પરંતુ એનો અહમ, પિતા તરફથી મળેલું ગલત ઇનામ એને પિતા પાસે જતો રોકે છે. પછી એકવાર એ ઘેરે ફોન કરે છે. એનો જે નોકર હોય છે એ ફોન ઉપાડે છે. પિતાશ્રીના શું સમાચાર છે? અરે, પિતાશ્રી તો અઠવાડિયા પહેલાં જ વિદાય લીધી. હવે પિતાશ્રી આપણા વચ્ચે નથી. પુત્રને ખૂબ આઘાત લાગે છે. તે બધું જ મૂકીને દોડતો પિતાને ઘેર આવે છે અને પિતાનો રૂમ ખોલે છે તો તે જ મઢેલું, સોનેરી કવરમાં મઢેલું પુસ્તક ટેબલ ઉપર પડેલું છે. પુત્ર ત્યાં જાય છે અને પુસ્તક હાથમાં લે છે. પેલું પાનું ખોલે છે તો એમાં લખેલું હોય છે કે મારા પુત્રના ઉત્તમ પરિણામ માટે અને ભવિષ્યમાં ઉત્તમ જીવન જીવી શકે એ માટેને ઉત્તમ પથદર્શિકા આ ભાગવદ્ ગીતા હું મારા શ્રેષ્ઠ પુત્રને આપું છું. દીકરો જોયા જ કરે છે એ પુસ્તક સામે. પુસ્તકને ગળે વળગાડીને રડે છે ખૂબ. એમાંથી એક કવર પડે છે નીચે. એમાં જોવે છે ખોલીને તો ઓડી ગાડીની ચાવી છે અને તમામ હિસાબ ચૂકતે એવું લખેલું હોય છે. ઓહો, પિતાને યાદ કરીને પુત્ર ખૂબ રડી પડે છે. ખૂબ આંખમાં આંસુ આવે છે. ખૂબ ધોધમાર એના આંસુની પ્રવાહ અવિરત વહ્યા જ કરે છે. પણ હવે શું? પિતાશ્રી તેમની પાસે નથી. એ પ્યારા પિતા એમને છોડીને આ ફાની દુનિયા છોડીને ચાલી ગયા છે. બસ આપણને પણ છે ને ઈશ્વર ગિફ્ટ આપ્યા કરે છે, પણ આપણે તેના ઇનામને, તેની વસ્તુને પરમપિતા ઈશ્વરના આપણે ગિફ્ટને આપણે ઓળખી નથી શકતા અને આપણને ક્યારેક પારાવાર પસ્તાવા છે આપણા હાથમાં કશું નથી આવતું. અસ્તુ.